ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ભણી રહ્યા હતા. એમાં પ્રશ્ન 2માં પહેલો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્યો લખો. તો જવાબ, ગુજરાતની મહત્વની નદીઓ, તો એમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી, બનાસ, ભાદર અને શેત્રુંજી. પછી ગુજરાતની નાની નદીઓ, તો ભોગાવો, મચ્છુ, આજી, સુખભાદર, વાત્રક, હાથમતી, પૂર્ણા, અંબિકા અને ઔરંગા. લખી નાખો તમે આ. અને હજી પ્રશ્ન કન્ટિન્યુ છે. આપણે કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્ય લખવાના છે. વ્યવસ્થિત લખી નાખો બધાએ. અને બધાએ ફેરબુક પૂરી કરી નાખજો ક્લાસ પૂરા થયા પછી. ત્યારબાદ સાબરમતી વિશે આપણે 5-6 વાક્ય લખીએ. તો તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈસર્ત્ય ઢોળાવમાંથી નીકળે છે. તેને ખારી, ભોગાવો, મેશ્વો, સુખભાદર, શેઢી, હાથમતી અને અંગલી નદીઓ મળે છે. ધોળકાથી નૈઋત્યે વોઢા નજીક 7 નદીઓનો સંગમ થાય છે. સાબરમતી, હાથી, ખારી, માજુમ, મેશ્વો, વાત્રક અને શેઢી સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બનાવવામાં આવ્યો છે. તો લખી નાખો સાબરમતી વિશે. પ્રશ્ન કન્ટિન્યુ છે, બરાબર. તમને ખ્યાલ જ છે કેવી રીતે લખો પોઈન્ટ પાડીને. જેવી રીતે આપણે ક્લાસમાં હું લખાવતો અને જેવી રીતે તમે લખ્યા છે પોઈન્ટ પાડી, એવી રીતે આજ આ લખવાનું છે. તો લખી નાખો. ત્યારબાદ પ્રશ્ન 2, ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે 4-5 વાક્ય લખો. તો ગુજરાતમાં આવેલા પર્વતો, સૌરાષ્ટ્રમાં બરડો, ચોટીલો, શેત્રુંજી અને ગિરનાર પર્વતો છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટી જેવી ગીરમાળા છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરસુર ગીરમાળા છે. દાંતા તાલુકામાં ગુરુનો ભાકરો છે. અમીરગઢ પાસે જાસોરનો ડુંગર છે. ગુજરાતના તારંગા અને ઈડરના ડુંગરો પણ પ્રસિદ્ધ છે.
ત્યારબાદ આગળ વધીએ તો ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે 4-5 વાક્ય લખો. તો આપણે યાદી તૈયાર કરી નાખીએ છીએ. હવે આપણે ગિરનાર વિશે લખવાનું છે. તો ગિરનાર ગિરિમાળાનો સમૂહ છે. આંબાજી, ગોરખ, ચોગડ, દત્તાત્રેય તથા કાલિકા આ 5 તેના મુખ્ય શિખરો છે. ગિરનારની તળેટી તેમજ શિખરો પર અનેક ધાર્મિક સ્થાનો છે. અહીં જૈનોના દેરાસરો પણ છે. ગિરનાર ઉપર જવા માટે સોપાન માર્ગ છે. આ પર્વત પર વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અહીં દીપડા, રોજ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘોરખોદિયા, સાયડી વગેરે જેવા જંગલી પશુઓ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 3. પ્રાસયુક્ત જોડકા બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ 2 જોડકા બનાવો. તેમાં પહેલું છે નદી કિનારે હોડી બંને બાંધવાની જોડી, શોધે એમની ઘોડી રાત રહી છે થોડી. તો આ પહેલું જોડકું. નદી કિનારે હોડી બંને બાંધવાની જોડી, શોધે એમની ઘોડી રાત રહી છે થોડી. નદી કિનારે હોડી બંને બાંધવાની જોડી, શોધે એમની ઘોડી રાત રહી છે થોડી. વ્યવસ્થિત લખી નાખો. ત્યારબાદ મોટો ભાઈ ઘેલો, બીજો સાવ મેલો, ત્રીજો એનો ચેલો, ચોથો બાંધે મહેલો. મોટો ભાઈ ઘેલો, બીજો સાવ મેલો, ત્રીજો એનો ચેલો, ચોથો બાંધે મહેલો.
ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. ભૌમ ભૂમિ, જમીન, સમંદર, સમુદ્ર, દરિયો. ભૌમ ભૂમિ, જમીન, સમંદર, સમુદ્ર, દરિયો. હેત પ્રેમ, સ્નેહ, આંખ, નયન, લોચન. નયન, લોચન. ત્યારબાદ હૈયું તો હૃદય, ઉર, નીર, પાણી, જળ. હૈયું, હૃદય, ઉર, નીર, પાણી, જળ. હૃદય વ્યવસ્થિત લખેલું નથી, લખી નાખજો તમે. હૃદય લખ્યું છે પણ હૃદય આવે. હૈયું, હૃદય, ઉર, નીર, પાણી અથવા જળ. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. સાબરના મર્દાની બ્લેન્ક નવરાવતી. તો સાબરના મર્દોની સોણલા સુણાવતી, રેવાના અમૃતના મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી. લખી નાખો કાવ્ય પંક્તિ. સાબરના મર્દોની સોનલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી.
ત્યારબાદ નર્મદની બ્લેન્ક કેમ કરી ભૂલવી. નર્મદની ગુજરાત દોહેલી રી જીવવી. ગાંધીની ગુજરાત કપરી જીરવવી. એકવાર ગાય કેમ કરી ભૂલવી. ત્યારબાદ ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. તો ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન છે. અરવલ્લીની ગિરિમાળામાં આબુ, આરાસુર, તારંગા અને રાજસ્થાન સાબરકાંઠાનો ડુંગર આવેલો છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે. પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. અમદાવાદનું શાણપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. ગુજરાતી પ્રજાની જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે. તો આપણા ગુજરાત વિશે આ વાક્યો લખવાના છે. 8-10 વાક્ય એ આ લખી નાખો. ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન છે. અરવલ્લીની ગિરિમાળામાં આબુ, આરાસુર, તારંગા અને સાબરકાંઠાના ડુંગરો આવેલા છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે. પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. અમદાવાદનું શાણપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે. ત્યારબાદ સૂચના પ્રમાણે કરો. શબ્દને અંતે લે આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો ટોડલે, ડગલે, અંબોડલે અને જોડલે. ટોડલે, ડગલે, અંબોડલે અને જોડલે.
ત્યારબાદ આવા બીજા શબ્દો મેળવીને લખો તો ખાટલે, બેડલે, ઓટલે, ખાટલે, બેડલે, ઓટલે, ઘોડલે, ખાટલે, બેડલે, ઓટલે, ઘોડલે. આ શબ્દોનો ઉપયોગ કરી પ્રાસયુક્ત 1-2 પંક્તિ બનાવો. ખાટલે મોટી ખોળ, બેડલે બેડલે મેં તો પાણી ભર્યા રે લોલ, બેની બેઠી વાટ જુએ ઓટલે, બેની બેઠી વાટ જુએ ઓટલે, વીર એનો આવી બેસીને ઘોડલે, વીર એનો આવે બેસીને ઘોડલે. ત્યારબાદ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ટોડલો, મોજા, ઉમટે, અમીમીટ, આંખ અને ભોમ. તો અમીમીટ, આંખ, ઉમટે, ટોડલો, ભોમ અને મોજા. અમીમીટ, આંખ, ઉમટે, ટોડલો, ભોમ અને મોજા. તો અહીંયા આ પાઠનું સ્વાધ્યાય પૂરું થાય છે. આપણે ફરીવાર એટલે સોમવારે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે આ પાઠના વિશેષ પ્રશ્નો લખીશું. તો બધા વ્યવસ્થિત આ સ્વાધ્યાય લખીને આવજો.